મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જે ગવર્મેન્ટની ભરતી આવે છે, કોઈપણ ભરતી જેમાં તમે ફોર્મ ભરવા માટે આખું ફોર્મ ભરો છો. જેમ કે તમારી સામે અત્યારે દેખાય છે, ઓજસમાં કોઈપણ ભરતી ચાલુ હોય તો હું તમને દેખાડું. આ જ છે ભરતી. તો આમાં તમારે કોઈપણ જગ્યાનું એક ફોર્મ ભરવું છે, તો અહીંયા તમે અપ્લાય કરશો અને ત્યારબાદ અહીંયા અપ્લાય નાવ અને અહીંયા તમને અપ્લાય વિથ OTR માગશે. તો OTRનું રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું તેના વિશે આપણે જાણીશું. અહીંથી પણ તમે ન્યૂ રજિસ્ટ્રેશન કરી શકો છો અને અહીંયા જઈ અને અપ્લાય કરવાનું રહેશે. અપ્લાય કરી લીધા બાદ સૌથી નીચે અહીંયા આવશે એગ્રી કરી નાખશો. ત્યારબાદ અહીંયા તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે કે તમે કેમાં આવો છો, પુરુષ, લેડીઝ, ડૉક્ટર કે કઈ રીતના ટાઇટલ તમારું લાગે છે તે સિલેક્ટ કરી લીધા બાદ અહીંયા તમારે સરનેમ એન્ટર કરવાની રહેશે. શક્ય હોય ત્યાં સુધી અહીંયા કેપિટલમાં ભરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ફર્સ્ટ નેમ એટલે અહીંયા તમારું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ જો તમે પરણિત હોય તો અહીંયા હસબન્ડનું નામે નાખી શકો છો અને પિતાનું નામે નાખી શકો છો. અને બોયઝ માટે અહીંયા ફરજિયાત પિતાનું નામ છે. ત્યારબાદ અહીંયા માતાનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ કે જે છે તે બંને જગ્યાએ જેન્ડર સિલેક્ટ કરી લીધા બાદ અહીંયા તમારી જન્મ તારીખ છે તમારે ડોક્યુમેન્ટમાં હોય તે નાખવાની રહેશે. ત્યારબાદના ઓપ્શન આવશે મેરિડ, અનમેરિડ અને અહીંયા તમારે આવશે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવશે. આમાંથી તમે સિલેક્ટ કરશો, EWS સિલેક્ટ કરશો તો અહીંયા તમારે EWSના ખાલી નંબર નાખવાના રહેશે. એ જ જગ્યાએ તમે SC સિલેક્ટ કરશો તો પણ અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ SC/BC જો તમે સિલેક્ટ કરશો તો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને નોન ક્રિમિલિયર બંનેના નંબર નાખવાના રહેશે. તો તે કઈ રીતના નાખો તેના વિશે પણ જાણી લઈએ. અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર છે, અહીંયા તમને પ્રમાણપત્ર નંબર લખેલા હશે તે અહીંયા નાખવાના રહેશે. અહીંયા તેમની તારીખ કઈ તારીખે તમને આપ્યું છે તે અહીંયા પણ સેમ તે જ રીતે અહીંયા તમે કયા રાજ્યમાંથી કઢાવ્યું છે તે લખવાનું રહેશે અને અહીંયા કયા અધિકારી દ્વારા તમને પ્રમાણપત્ર આપવામાં આવેલું છે તે લખવાનું રહેશે. આ વિગત ભરાઈ ગયા બાદ તમારે એડ્રેસની વિગત ભરવાની છે. એડ્રેસમાં અહીંયા તમારું પરમનન્ટ એડ્રેસ નાખવાનું છે અને અહીંયા પ્રેઝન્ટ એટલે તમે અત્યારે પરમનન્ટ એડ્રેસ તમારું બીજું ક્યાંક છે અને તમે અત્યારે હાલમાં રહ્યો છો અહીંયા. જેમ કે અહીંયા આધાર કાર્ડ કે કોઈ અન્ય ડોક્યુમેન્ટમાં અહીંયા બીજું એડ્રેસ છે અને અહીંયા તમારું કાયમીનું એડ્રેસ. તો બંને વસ્તુ અહીંયા અલગ અલગ નાખી શકો છો અથવા બંને જગ્યાએ સેમ નાખી શકો છો. અહીંયા તાલુકો, અહીંયા પિનકોડ, ત્યારબાદ આવશે અહીંયા મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાના રહેશે. અહીંયા મેલ ID તમારું જે ચાલુ હોય તે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા રિસેન્ટ પાછા મોબાઈલ નંબર જ નાખવાના રહેશે અને અહીંયા પણ પાછું ઈમેલ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમે નેશનાલિટી કે ઇન્ડિયન છો કે નહીં તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારી પાસે જો રમતગમતના ગુણ મેળવેલા હોય તમે તો અહીંયા યસ કરી અને તમે તેના સર્ટિફિકેટને નામને કઈ રમતમાં તમને મળેલું છે, કયા સ્તરનું છે અને રમતગમતના ભાગ લીધાનું વર્ષ અહીંયા નાખી અને અહીંયા પ્રમાણપત્રના નંબર નાખવાના રહેશે. તેવી જ રીતે જો તમે વિકલાંગતા ધરાવતા હોય તો અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારી સામે ઓપ્શન ખુલશે, તે પ્રમાણે તમારે તેમાં પણ નાખવાના રહેશે. જો કોઈ પણ વિકલાંગતા હોય તો નોટ એપ્લિકેબલમાં સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. જો તમે વિધવા હોય તો અહીંયા યસ કરી અને અહીંયા તેમનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ, ડેટ અને કેના દ્વારા કાઢવામાં આવેલું છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. નો હોય તો અહીંયા નો જ આપવાનું રહેશે. ત્યારબાદ તમે એક સર્વિસમેન હોય તો અહીંયા તેમની ડેટ, અહીંયા પાછી ડેટ, ફ્રોમ ડેટ એટલે જોઈનિંગ ડેટ અને ટુ ડેટ એટલે અહીંયા બંને ડેટ નાખવાની રહેશે. ત્યારબાદ અહીંયા એક્સમેન સર્વિસ આઈડેન્ટિટી કાર્ડના નંબર નાખવાના રહેશે અને માજી સૈનિક ઓળખ કાર્ડ આપનાર અધિકારીનું નામ કેના દ્વારા તમને ક્યાંથી તમને આપવામાં આવેલું છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. જો નો હોય તો અહીંયા નો આપી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. જો તમે કોઈ પણ અત્યારે ગવર્મેન્ટ જોબ કરતા હોય તો અહીંયા યસ કરી અને ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા તે ખાતાનું નામ લખવાનું રહેશે અને અહીંયા તે જોઈનિંગ તારીખ નાખવાની રહેશે. અન્યથા અહીંયા નો કરીને
આગળની પ્રોસેસ કરવાની છે. અહીંયા તમને એ પૂછવા માગે છે કે લેંગ્વેજ તમને વાંચતા આવડે છે કેટલી, તો અહીંયા તમારે એ પ્રમાણે આમ ટીક કરવાનું આવશે. રાઇટ એટલે લખતા કેટલી આવડે છે, અને અહીંયા તમને એમ કહેશે કે બોલતા કેટલી આવડે છે. તો એ પ્રમાણે તમારે અહીંયા ટીક કરી અને આગળ અહીંયા બંને જગ્યાએ તમારે એક જગ્યાએ ફોટો અને એક જગ્યાએ સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ફોટાનું અહીંયા તમને માર્ગદર્શન આપેલું છે કેટલા કેબીમાં જોઈએ છે અને કયા ફોર્મેટમાં જોઈએ છે. તે 15 કેબીની અંદર તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે અને સિગ્નેચરે પણ 15 કેબીની અંદર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે યસ આપી અને કેપ્ચર કોડ જે અહીંયા સામે લખેલા હોય તે નાખી અને સેવ કરશો એટલે તમારું OTR જનરેટ થઈ જશે. તે OTRને લઈ અને કોઈ પણ માની લો કે આવી રીતના ભરતી અત્યારે ચાલુ છે તો તેમાં જઈ અને અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમે OTR નંબર નાખવાના રહેશે અને આ જન્મ તારીખ તમારી નાખવાની રહેશે. ત્યારબાદ અપ્લાય વિથ OTR કરશો એટલે જે કાંઈ ફોર્મ ખુલશે, આ માની લો કે દાખલા તરીકે અત્યારે આ ફોર્મ ખુલ્યું, તો આમાં જે બેઝિક ડિટેલ્સ છે તમારી તે તમામ વસ્તુ ભરાઈને આવી જશે. રજિસ્ટ્રેશન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો મને કોમેન્ટ કરી અને જણાવજો. વિડીયો કેવો લાગ્યો તે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને જણાવજો. થેન્ક યુ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહ્યો.